ગાંધીનગરના જમિયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે તૈયાર થનારા આંજણા ધામ શિલાન્યાસ કરવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં આંજણા ધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો। તો આંજણા ચૌધરી સમાજના પ્રયાસથી આંજણા ધામનો હેતુ સમાજના સંતાનોને શિક્ષણલક્ષી મદદ કરવાનો છે, જેમાં સમાજ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે। આંજણા ધામમાં યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા અને વ્યવસાયલક્ષી તાલીમ, ક્લાસરૂમ, કુમાર કન્યા છાત્રાલય અને એનઆરઆઈ સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ, કાર્યાલય અને હેલ્થ કેર યુનિટ તેમજ વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંજણામાં આ પ્રકારે તેનું શિલાન્યાસ કર્યો અને તેના જ આ દ્રશ્યો। આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે। આઈએએસ, આઈપીએસ, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે। આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ અને ઘીથી મહેકતી ધરતી બની છે। પશુપાલકો, કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે અને આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનો પરિપાક છે।